અરે જોન્ટીભાઈ, હા બોલ ને. મારે ધોરું થવું પડશે, કોઈ છોકરીઓ સામે જોતી નહીં. અચ્છા, ધોરું થવું છે તારે? હા. ધોરું તો તને હું 2 મિનિટમાં કરી દઉં. કઈ રીતે? આંખો બંધ કર, ખોલતો નહીં. સમજાવું નહીં મને. બકા આની સીઝન આવી તો આનાથી જ દોરો કરું ને તને. इसका हिसाब होगा, जरूर होगा. અલા શું જોન્ટી ભાઈ યાર, જા બગા જા, મોડું ધોઈ આઈ જા. લે બકા પાણી હાલ, મોડું ધોઈ નાખું. લે લે હાથ નીચે કર. અલા મોડું ધો. આવી રીતે દોડાવાય? લા ભાઈ, હોળી ધૂળેટીનો તહેવાર આવી ગયો તો મસ્તી તો થોડી બનતી ને ભાઈ. તો મિત્રો આજે ફરી એક વખત આપણે આવી ગયા છે નેહલભાઈ જોડે બાલાજી સિઝનેબલમાં. નેહલભાઈ, હોળી ધૂળેટીનો તહેવાર આવી ગયો છે તો કલરિંગ તહેવારમાં તમે શું નવું લાયા છો? તો આપણે જે રેગ્યુલર આઇટમો છે કે પિચકારી છે, વોટર ટેન્ક છે, વોટર બલૂન છે, એ તો આપણી પાસે છે જ, પણ આ વખતે છોકરાઓને સેફલી પ્લે કરી શકે હોલી માટે હર્બલ ગુલાલ અને કહેવાય ને કે નોન ટેક્સિક કમ્પ્લીટ 100% ઓર્ગેનિક ગુલાલ પણ લઈને આવ્યા છે. અને આ દરેક વસ્તુઓ આપણે લોકોને ઘર બેઠા હોમ ડિલિવરી પણ કરી આપવાના છે. તો આપણી પાસે જે વોટર બલૂન છે રાઈટ, એ તમે જોઈ શકશો કે પાણીમાં ઓટોમેટિક ફૂલીને અને ગાંઠ મારવાની પણ જરૂર નથી, ઓટોમેટિક ગાંઠ વાગીને તૈયાર થઈ ગયા છે. જો આજે બલૂન મારવાનો ગિલોડ જો. આ છે ઇલેક્ટ્રિક પિચકારી, એનથી જોન્ટીભાઈ ને મારી. નેહલભાઈ, ગુલાલના રેટ વાત કરીએ તો આખા ગુજરાતમાં ચેલેન્જ છે બોસ, 18 કિલોનો કટ્ટો 100 રૂપિયામાં કોઈ નહીં આપે, આપણે આપી દેવાનો.